તો દોસ્તો આપણે ચાંપાનેરના મેઇન ગેટ પર આવી ગયા છીએ, જેની અંદર જામા મસ્જિદ પણ છે અને ચાંપાનેરનો કિલ્લો પણ આવશે. આ છે એનો મેઇન ગેટ. ચાંપાનેર ફોર્ટની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અને આપણું જે ફર્સ્ટ સ્પોટ જે છે એ છે આપણું શહેરની મસ્જિદ. તો ચલો આપણે પહેલાં વિઝિટ કરીએ શહેરની મસ્જિદ. તો દોસ્તો આ છે આપણા શહેરની મસ્જિદનું સ્ટ્રક્ચર. આ આપણે 15મી 16મી સદીમાં સલ્તનત લોકોએ બનાવેલી શહેરની મસ્જિદ છે અને 5 મહેરામવાળી અને ઊંચા ચબૂતરાવાળી આ મસ્જિદ છે. તો ચલો હું તમને અંદરથી વિઝિટ કરાવું શહેરની મસ્જિદ. ખૂબ સુંદર આર્કિટેક્ચર, અતિ શાંત વાતાવરણ અને સુંદર પહાડોની વચ્ચે આ શહેરની મસ્જિદ. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર આર્કિટેક્ચર પણ કરેલું છે અંદર અને ઘણા બધા પિલોર્સ પણ આવેલા છે. કિલ્લાની દિવાલ મસ્જિદની ફરતી બાજુ. સો ચાંપાનેરની અંદર અમે લોકો બીજો સ્પોટ જે છે એ છે માંડવી અથવા કસ્ટમ ગૃહ, મતલબ કસ્ટમ ઘર. એટલે આ એક એવો એરિયા કે જે સિટી એરિયાથી અલગ કરતો હોય એ ટાઈમ પર. તો આ થોડો અલગ એરિયા છે જે ચાંપાનેર કિલ્લાથી સાઈડમાં બાજુમાં આવેલો છે. ચલો ચાંપાનેરના રાજા આ કસ્ટમ ગૃહને કોઈ પ્રાઇવેટ, તમારે સપોઝ કોઈ વસ્તુને પ્રાઇવેટ રાખવી છે તો આજના જમાના આપણે જે તિજોરી કહેવાય, તો ચાંપાનેરના રાજા આ જગ્યાનો ઉપયોગ એમની કંઈ સિક્રેટ વસ્તુઓને સ્ટોર કરવા માટે ઉપયોગ કરતા. એટલે એમને કસ્ટમ ઘર કહેવામાં આવે છે કે જે સિટી એરિયાથી અલગ હોય છે. અને અહીંયા ટોટલ 5 કક્ષ આવેલા છે. 5 કક્ષમાં ને અહીંયા 3 કોઠીઓ આવેલી છે. અત્યારે હયાતમાં આ 3 કોઠીઓ છે. કોઠીઓ છે એ આ 3 કોઠીઓ છે. કક્ષ નંબર 1, કક્ષ નંબર 2 અને કક્ષ નંબર 3. આ 3 કોઠીઓમાં રાજા એમનો સિક્રેટ સામાન સ્ટોર કરે છે. એની 2 કોઠીઓ જે છે, જે સિક્રેટ સ્થળ કસ્ટમ ગૃહમાં જે છે એ અત્યારે શું કહેવાય, થોડી સારી હાલતમાં નથી, ખંડિત હાલતમાં છે. એટલે એ બી અહીંયા છે, એ બી તમને જોઈ શકો છો. અમે ચાંપાનેર ગામમાંથી ફરીને હવે અમે લોકો ચાંપાનેરનો જે મેઇન કિલ્લો છે ત્યાં પહોંચી ગયા છીએ. તો ચલો ચાંપાનેર કિલ્લાની સૈર કરીએ. આ છે ચાંપાનેરનો કિલ્લો, ચાંપાનેર કિલ્લાનો મુખ્ય દરવાજો. કિલ્લાની અંદર એન્ટર થતાં જ એકદમ શાંતિનો અહેસાસ થાય છે. ચાંપાનેરનો કિલ્લો અંદરથી થોડો અત્યારે ખંડિત હાલતમાં છે, પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે. આપણો જે થર્ડ પોઈન્ટ જે છે
એ છે જામી મસ્જિદ, જે ચાંપાનેરની અંદર છે. ચલો આપણે વિઝિટ કરીએ જામી મસ્જિદ. તો આ જામી મસ્જિદ છે. જામી મસ્જિદ એ પાવાગઢ ચાંપાનેરનો સૌથી જૂનો આર્કિયોલોજીકલ મોન્યુમેન્ટ છે. એકદમ બારીક કોતરણી અને નકશીકામ સાથે આ જામા મસ્જિદની એન્ટ્રન્સનો મુખ્ય દ્વાર છે. એકદમ શાંત વાતાવરણ છે, સુંદર આર્કિટેક્ચર છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ આમનો ઉલ્લેખ કરવામાં આવે છે. બહુ ફાઇન છે. ખૂબ સુંદર આર્કિટેક્ચર, ખૂબ સુંદર. ગઈ છો? શું આર્કિટેક્ચર છે! 1, 2 અને 3 માળની આખી આ હિસ્ટોરિકલ બિલ્ડિંગ મોન્યુમેન્ટ છે. કરી દઈશ. તો અમે લોકો જામા મસ્જિદની પૂરી વિઝિટ કરી લીધી છે. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ચાંપાનેરનો કિલ્લાની બધી જ અલગ અલગ જગ્યા છે અમે એક્સપ્લોર કરી લીધી છે. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે અમે અમદાવાદ માટે નીકળી જઈશું. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય.